બ્રિજને નુકસાન થયું। નવસારી બારડોલી બ્રિજને મોટું નુકસાન થયું છે। પાણીના તીવ્ર પ્રવાહના કારણે રેલિંગ ધોવાઈ ગઈ। ભારે પૂરના કારણે પુલ પરનો ડામર પણ ઉખડી ગયો। પુલને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નવસારીના છે। નવસારીમાં પૂર્ણા નદી પર બનેલો બ્રિજ કે જે ભારે પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે। પાણીના તીવ્ર પ્રવાહના કારણે રેલિંગ ધોવાઈ ગઈ છે। તો નવસારી અને બારડોલીની વચ્ચે આવેલો આ બ્રિજ કે જેને મોટું નુકસાન થયું છે। એક તરફ સતત વરસાદ હતો અને વરસાદના કારણે પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી। સતત ધસમસતા પાણીના પ્રવાહના કારણે પુલ ક્ષતિગ્રસ્ત થયો। વર્ષ 2004 બાદ જે પૂર્ણાનું રૌદ્ર સ્વરૂપ છે એ ગતરોજ જોવા મળ્યું હતું અને પૂર્ણા જે છે એ નવસારીમાં 30 ફૂટથી વધુ વહેતી થઈ હતી અને આ ધસમસતા પૂર્ણાના પૂરમાં જે નવસારી અને બારડોલીને જોડતો જે બ્રિજ છે એને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને આ જે બ્રિજની જે રેલિંગ છે એ રેલિંગમાં જે પાણીનો જે પ્રવાહ હતો એ એટલો ઝડપી હતો અને એની સાથે જે તણાઈને આવેલા મોટા લાકડા અને એના કારણે આ રેલિંગને નુકસાન થયું છે। સાથે જ આ જે પાણીના ફ્લોના કારણે આ પુલ પરનો જે ડામરનો રોડ છે એ રોડ પણ ઉખડી ગયો છે અને જે છે આ પુલને નવસારી અને બારડોલીને જોડતો આ જે પુલ છે એને બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે અને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે। મહત્વની વાત કરીએ તો જે પૂર્ણાનું જે ગતરોજનું જે રૌદ્ર સ્વરૂપ હતું એ રૌદ્ર સ્વરૂપના બાદ આજે પાણી ઓસરતા જે આ સ્થિતિ સામે આવી છે એ ઘણી જ ખતરનાક અને ભયાવહ છે। કારણ કે જે સ્થિતિમાં પૂર્ણાનું પૂર હતું અને એ પૂર બાદ જે આ સ્થિતિ બની છે એમાં આ પુલને નુકસાન થયું છે। ત્યારે આપણે સીધા અધિકારી અહીં છે એમની સાથે વાત કરીશું। પુલને નુકસાન થયું છે, કયા પ્રકારનું નુકસાન છે અને શું સ્થિતિ છે? નુકસાનમાં કંઈ મોટું નુકસાન નથી। જે ઓવરટોપિંગ થવાના કારણે જે ડાંગ વિસ્તારમાંથી આ નદી આવે છે એટલે ત્યાંથી બધા જે લાકડા તણાઈને આવ્યા એ રેલિંગને ઠોકાતા રેલિંગ તૂટી ગયેલ છે અને જે વેરિંગ સરફેસ જે 10 થી 15 મીટર વમળના કારણે નીકળી ગઈ છે અને આજે સાંજ સુધીમાં અમે રિપેર કરી દઈશું। હાલ જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો શું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે? હા, ડાયવર્ઝન છે। ધોળાપીપળાથી બધી પબ્લિકોને જાણ કરી દેવામાં આવેલી છે અને આ રીતે છે ડાયવર્ઝન। તો આ જે સ્થિતિ છે એ પૂર્ણાના રૌદ્ર સ્વરૂપના કારણે છે। અગાઉ જે છે અહીં 2016માં એક ઘટના બની હતી। એ દુર્ઘટનામાં જે બસ અકસ્માત થયો હતો ત્યારબાદ આ જે પુલ છે એની સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી અને પુલ સક્ષમ હોવાનો રિપોર્ટ થયો હતો। પરંતુ આ જે પૂર્ણાના ધસમસતા પૂરમાં આ પુલની જે રેલિંગ અને જે રોડ છે એને નુકસાન થયું છે, જેનું સમારકામ હાલ ચાલી રહ્યું છે અને સાંજ સુધીમાં આ પુલ રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવશે એવી ખાતરી અધિકારી દ્વારા આપવામાં આવી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।